તો ઘરની માલકોર તમે સવારમાં ઉઠો એમ નહીં બોલવાનું, જાગો. ઉઠું કેને કહેવાય? જેને ઉઠી ગઈ પેઢી એને જાગો. એટલે સીધું તમારી કુળદેવીનું સ્મરણ કરો, તમારા ઈષ્ટદેવનું કરો, મા ધરતીને પગે લાગો અને માનું નામ લ્યો. ઓમ નમો શિવાય, ભગવતી વાસુદેવ એ લ્યો, કુળદેવીનું લ્યો કે તમારા પૂર્વજોના નામ લ્યો. સવારમાં ઉઠી તમે જે કાંઈ દાંતણ પાણી કરતા હોય, નાહી ધોઈ અને માતાજીના વાઇટ કરવાની, દીવા કરવાના. દીવા 5 કરો કે 3 કરો કે 2 કરો, એ દીવા કરવાના. દીવા ઊભા રાખવાના ફૂલ વાઇટ, અને ગાયના ઘીની વાઇટ કરવાની. ગાયનું ઘી હોય, ડબલાનું નહીં, ડબલો ધંધો છે, એ ઘી નથી, હાનિકાર છે. તો ગાયના દૂધમાં એટલું ઘીમાં તાકાત છે કે તમારા ઘરની માલકો અખંડ દીવો થતો હોય કે સાંજ સવાર તમે દીવા કરતા હોય, એમાં તત્વો બહુ છે. પ્રકાશ એટલો જોજન પડે છે તો એ માણસનો પરિવાર નિરોગી રહે છે, એમાં આવરણ આફત નથી આવતી. બીજું, ગુગળ અને ગાયના ઘીનું ધૂપ કરવું. ધૂપ એટલે છાણાનું, ગાયનું જે છાણ હોય એનું છાણું થાપી નાખવાનું. એમાં આ 5 આંગળીનું નિશાન, એટલે 5 આંગળી એટલે પંચ કહેવાય. છાણું ભાંગી પકવી અને ધૂપેલિયામાં પધરાવી અને પછી એને આહુતિ દેવાની 3 વખત. આહુતિ એટલે ઓમ કરુકાર થવો પડે. આ કોઈને ખબર નથી, હું તમને કહું છું. ઓમ થવો જો. કેવી રીતે? આમ કરી અને આમ કરો એટલે ઓમ થાય. એવી 3 વખત આહુતિ દેવાની. પછી તમે જેમ ફેરવો એમ હાલે. સમજી ગયા? આમ કરો તો વાંધો નહીં, પણ ઓમ 3 વખત કરવાનો. આમ કરીને આમ, એમ આહુતિ આને કહેવામાં આવે છે. એ ધૂપ કરો, આમ કરો એટલે ધૂપેલું છે, અને ખાલી કરો એટલે એને ત્રિશુલ ગણાવો. કારણ કે 2 પગ અને દાંડલી એટલે એને ત્રિશુલ કહેવામાં આવે છે, ધૂપેલું. એ ઘરમાં ધૂપ ફરતું હોય તો સારા દિવસો હોય, કોઈ પણની બેન દીકરી 18 વર્ષની હોય, એ બેન દીકરીને એ ધૂપનો ધુવાડાની સુગંધ જવાથી બાળક જેને કહેવાય તંદુરસ્તી રહે છે, વિચારધારા હાવી આવે છે, એના દુઃખ દર્દ વિઘટ આવરણ એ ઘરમાંથી વયા જાય છે. સમજી લીધું? આ આટલી ધૂપમાં તાકાત. ધૂપ ત્યાં રૂપ, ત્યાં રીધિ સીધી છે. બધું રીધિ સીધી એટલે અન્ન ધનમાં નથી ખૂટવા દેતા. આ ધૂપની તાકાત છે. ઘર મંદિર છે, એને મંદિર કહેવામાં આવે છે. પણ અગરબત્તી કોઈ દી વાંસ ન કરાય, કારણ કે વાંસ અપવિત્ર વસ્તુ છે. માણસ મરી જાય એના માટે વાંસ હોય છે. અત્યારે લોઢાના છે, પણ વાંસ એટલે અપવિત્ર વસ્તુ. અગરબત્તી કરો, ઘરની બહાર કરો. ઘરની માલકો અગરબત્તી કોઈ દી થતી નથી. અને માતાજીને તમે અબોટ પાણી, કે આ બોરનું પાણી છે, કૂવાનું છે, ડેમનું છે, એ અબોટ પાણી, એમાં ગંગાજીનું પાણી પધરાવો તમે, એટલે એ આખી જિંદગી ખૂટતું નથી. એમાં હાંજ સવાર જ્યારે તમે ધૂપ દીવા કરો ત્યારે એને સાટના કરો, એને પવિત્ર કરો, આ વસ્તુને માની. પણ માના થોડાની માલકો જે તમે દીવા કરો, સત્ય વસ્તુ રાખો. ત્રાંબાના રાખો, પિત્તળના, ઘનમેટરના, જસતના, કલીના રાખો, કે હોના ચાંદીના રાખો, પણ એ સ્ટીલ ન હોવું જોઈએ, એ લોઢું છે. બીજી વાત, ઠીકરાના દીવા. ઠીકરું છે એક માં છે, માટી છે. માણસનું શરીર માટીમાં સમાઈ જવાનું છે. એમ માટીના 5 જેને કહે ઠીકરાના દીવા લ્યો, કોડિયા લ્યો કે 2 લ્યો, 3 લ્યો. ત્રાંબાનો થાળ લેવાનો. જન્મ દિવસ ઉજવો તો તમે એવી રીતે ઉજવો, આવી રીતે ઉજવો. પણ આ માતાજી આમાં બહુ રાજી રહે છે. અને ધૂપમાં એટલી તાકાત છે કે તમારે અન્નધન નથી ખૂટવા દેતી. પણ ઠીકરાના જો દીવામાં તમે દીવા કરો કુળદેવીના, માતાજીના, તો બહુ રાજી રહે. કારણ કે માટી છે, એ ધરતીના ખોળામાંથી આવી છે. તો એ કરો. અને માને જે વસ્તુ ચડાવો તો હાથી. કઈ હાથી? ફૂલ ચડાવો તો હાથા ચડાવો, પ્લાસ્ટિક નહીં. હાર ચડાવો તો હાથા ચડાવો, પણ એમાં પ્લાસ્ટિક ન આવી જોઈએ. રસવાળી વસ્તુ કોઈ આવી જોઈએ નહીં. અને બીજું કે માની મૂર્તિ છે ને પથ્થરમાંથી બને છે. જેટલી વસ્તુને સિંદૂર ચડે છે એ વસ્તુમાં તત્વો છે. કારણ કે પાણો છે પથ્થર, એમાં પણ જીવ છે, એ એક જમીનમાંથી નીકળે છે. ભલે આરસની મૂર્તિ બનાવે છે, ખૂબ સરસ બનાવે છે, પણ એમાંય આરસની જે મૂર્તિ બનાવે છે ને અમે ધાતુ એમાં પધરાવે છે, પણ એમાંય પ્રાણ આવે છે. એટલે એ બનાવવાળા બનાવે છે એ પણ સારું જ છે, પણ પથ્થર છે ને એમાં જીવ છે. એમ ઘરની માલકો, ઘર એ મંદિર છે તમારું, રસોડું છે, અન્નપૂર્ણાનો વાસ છે. એમ તમે તમારા ઘરની માલકો જેટલું ધૂપ કરશો એટલું સારું રહેશે. પણ વસ્તુ આ કરો. ગાનું છાણ છે એની અગરબત્તી બને છે, પણ વાંસ નહીં. ગાનું ગૌખળ જેને કહેવાય, એ ગૌખળ તમે ઘરમાં સાટો તો એ ઘરની માલકો પણ
એક જાને કહેવાય શાંતિ રાખે છે। तो हेलो गाइस, मैं आज आपके लिए एक ऐसी ऐप लेके आया हूँ जहाँ से आप डेली के 2 से 3 हज़ार रुपये आराम से घर बैठे कमा सकते हो। तो आ जाइए मोबाइल की स्क्रीन पे और मैं आपको खेल के दिखाता हूँ कि आप कैसे कमा सकते हो। तो हेलो गाइस, यहाँ पे आप देख सकते हो जैसे ही हम इस ऐप को ओपन करेंगे तो कुछ ऐसा इंटरफेस आएगा। यहाँ पे आपको प्लस वाले आइकन पर डबल टैप करते जाना है और यहाँ पे सबसे पहले बेट लगाना है। तो हमने पहली बेट लगा दी। तो गाइस यहाँ पे देख सकते हो हमारी फर्स्ट बेट है वो लग चुकी है, जो कि बिग विन है, और अब दूसरी बार भी बेट लगाएंगे। तो हमने दूसरी बार बेट लगाई और गाइज आप देख सकते हो यहाँ पे दूसरी भी मेगा विन हो चुके हैं। तो गाइज हम ऐसे ही हम एक और बीट लगाएंगे। तो यहाँ पे बीट फिर से लगाइए तो गाइज नहीं आया, लेकिन फिर से हम एक और बेट लगाएंगे। तो गाइज इस बार भी नहीं आया, आपको टेंशन नहीं लेने की बात है, अभी फिर से हम लगाएंगे, इस बार पक्का आएगा। तो गाइज यहाँ पे लग चुकी है बेट और यहाँ पे आप देख सकते हो हमने फिर से विन कर चुके हैं। तो गाइज आप भी ऐसे ही विन कर सकते हो और ऐसे ही आप यहाँ पे जो रेफर वाला आइकन है इस पर टैप करें और टैप करने के बाद का आपके सामने कुछ ऐसा इंटरफेस आएगा। ऐसा इंटरफेस आने के बाद आप यहाँ से रेफर से अच्छी खासी अर्निंग कर सकते हो और यहाँ पे आपको बहुत ही बड़े बड़े गिफ्ट भी मिलेंगे। तो अभी डाउनलोड कीजिए और खेलें। એને બીજી વાત કે ધૂપ ફરતો પછી ઘરમાં દુઃખ નથી રહેતું, નિરોગી રહે છે કે ઉદરમાં બાળક હોય ને ધૂપ જાણે કે હરાણે સડવાથી બાળક પણ તંદુરસ્તી રહે છે। આટલી તાકાત છે અને એ ધૂપ ખાલી થઈ જાય જેને કહેવાય આપણે એને વિભૂતિ કહેવામાં આવે, રાખ ન કહેવાય, રાખ સુલાને કહેવાય। પણ આને આજે તમે ભસ્મ જે છે એ એમાં ભેળી કરી એક જગ્યાએ રાખાય, ડબલામાં ભેળી થાય, વહેતા પાણી પધરાવી દેવાનું, કોઈ એને જ્યાં ત્યાં નખાય નહીં। અને માતાજીનો શણગાર હાથી વસ્તુ, હાથી એટલે સોના ચાંદી નહીં, હાથી કોઈ ત્રાંબુ છે, પિત્તળ છે, ઝરમર છે, જસત છે, કલી છે, ઘનમેટર, આવું વસ્તુ હોવું જોઈએ, સ્ટીલનો હોવું જોઈએ, કારણ કે માં પાસે મુકાતું અપિત્તર વસ્તુ છે। હાથી વસ્તુ એમાં ઠીકરાની લ્યો તો મને બહુ મજા આવે છે। પછી આ વડના પાન છે એમાં તમે માતાજીના નિવેદ ધારો તો પણ માં બહુ રાજી રહે છે। એમાં હાથી વસ્તુ રાખો, કારણ કે ધૂપમાં એટલી બધી તાકાત છે। અગરબત્તી ઘરની બહાર રહે, વાસ અપવિત્ર છે, બને ત્યાં સુધી વાસનો ઘરમાં ઉપયોગ કરો નહીં। ગાનું ઘી, આ ડબલાનું નહીં, ગાયના ઘીનો ઉપયોગ કરો। અને બીજું, ગાના માથે હાથ મૂકવાથી આપણા શરીરના રોગ મટી જાય છે, વિચારધારા આવે છે, કારણ કે હાથ આમ ફરે તો આપણા નખની માલખોરે એનું જેને કહેવાય કે મેલ જાય છે, રૂવાડી જાય છે, તો એ પણ માણસના શરીરમાં પરિભાવ સારામાં સારો કરે છે। આ ગામમાં આટલી તાકાત છે, 33 કરોડ કોટીનો એનો વાસ છે। તો આ વસ્તુ કરવાનું, બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરવાનો, પણ એક જ વસ્તુ, કોઈ બીજી ખોટી વસ્તુ ન થવી જોઈએ। આ વસ્તુ ધૂપ કરવાની છે। આને મંદિર કહેવામાં આવે છે। શરીર એ પણ મંદિર છે। તમારો આહાર શુદ્ધ હોય તો વિચારો શુદ્ધ આવે, વિચાર શુદ્ધ હોય તો વ્યવહાર શુદ્ધ, અને આચાર આ જીવનના પાયા છે। એમ આ મંદિરને આ ચોખ્ખાઈથી તમે માતાજીના ધૂપ દીવા સાંજે સવારે કરો તો માતાજી ખૂબ રાજી રહે છે। પણ વાંસનો કોઈ દી ઉપયોગ કરવો નહીં। તો 18 વર્ણને છે, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત નહીં, દેશ વિદેશમાં બહાર રહેતા હોય એ 18 વર્ણને મારો એક આદેશ છે મોગલધામથી બાપુનો।